સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સોમનાથ જબલપુર ટ્રેનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। જામનગર પોલીસને ધમકીભર્યો મેસેજ મળ્યો હતો, જેને લઈને પોલીસ સજ્જ થઈ છે। રવિ નામના યુવકે પોલીસને ધમકી આપી હતી, તો આ ટ્રેનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ટ્રેનને 2 કલાક વિરમગામ હોલ્ટ કરવામાં આવી હતી। તો આ વિગતો પ્રકાશમાં આવી રહી છે, જેમાં રેલવે પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવી હતી અને તે બાદ આજે સમગ્ર ઘટના સામે આવી છે। ટ્રેનને સંપૂર્ણ તપાસ કર્યા બાદ ટ્રેનને રવાના કરાઈ હતી। યુવકની અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે અટક કરવામાં આવી છે। આ વિગતો પ્રકાશમાં આવી રહી છે, જેમાં રવિ નામના યુવકે પોલીસને ધમકી આપી હતી। ટ્રેનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી, જેને લઈને ટ્રેનને 2 કલાક વિરમગામ હોલ્ટ કરવામાં આવી હતી। રેલવે પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી। જે ધમકીભર્યો મેસેજ મળ્યો હતો, તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી। વધુ વિગતો સાથે સંવાદદાતા ચિરાગ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી ચિરાગ, જામનગર પોલીસને ટ્રેનને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેસેજ મળ્યો, તે બાદ એક યુવકની અટકાયત પણ કરવામાં આવી છે, શું વિગતો? સોમનાથ જબલપુર ટ્રેનને જામનગર પોલીસને એક મેસેજ મળ્યો હતો, જેને લઈને વિરમગામ ખાતે આ ટ્રેનને રોકી દેવામાં આવી હતી। જેને ટ્રેનને તુરંત જ વિરમગામ હોલ્ડ કરી દેતા રેલવે પોલીસ અને ટાઉન પોલીસે પહોંચી ગઈ હતી અને તે સઘન તપાસ કરવામાં આવી હતી। ટ્રેનને 2 કલાક ત્યાં હોલ્ડ રાખીને તેની તપાસ કરવામાં આવી હતી। ટ્રેનની સંપૂર્ણ તપાસ કર્યા બાદ ટ્રેનને આગળ મોકલવામાં આવી હતી, જેની અંદર એક મેસેજ મળ્યો હતો। તે રવિ નામના યુવકને અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે તેની અટકાયત કરી દેવામાં આવી છે। જી ચિરાગ, સમગ્ર માહિતી બદલ આભાર। તો આ વિગતો પ્રકાશમાં આવી રહી છે, જેમાં જામનગર પોલીસને ટ્રેનને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેસેજ મળ્યો હતો, જે બાદ રવિ નામના યુવકની અટકાયત પણ અમદાવાદ રેલવે સ્ટેશન ખાતેથી કરવામાં આવી છે। આગળ અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં અમદાવાદમાં કોર્પોરેશનની કામગીરી દરમિયાન એક શ્રમિક દબાયો હોવાની વિગતો પ્રકાશમાં આવી રહી છે। અમદાવાદથી આ સમાચાર। ઓઢવમાં કોર્પોરેશનની કામગીરી સમયે એક શ્રમિક દબાયો। કોર્પોરેશનની વોર્ડ ઓફિસ બનાવવાની કામગીરી સમયે આ સમગ્ર ઘટના બની। 10 બિલનું મિક્સર પલટી જતા આ અકસ્માત સર્જાયો હતો। કોર્પોરેશનની વોર્ડ ઓફિસ બનાવવાની કામગીરી સમયે આ સમગ્ર ઘટના બની। આ અકસ્માત સર્જાયો અને એક શ્રમિક દબાયો। 10 બિલનું મિક્સર પલટી જતા અકસ્માતમાં શ્રમિક દબાયો। અમદાવાદથી આ સમગ્ર ઘટના સામે આવી છે, જેમાં ઓઢવમાં કોર્પોરેશનની કામગીરી સમયે એક શ્રમિક દબાયો છે। કોર્પોરેશનની વોર્ડની ઓફિસ બનાવવાની કામગીરી સમયે આ સમગ્ર ઘટના બની, જેમાં 10 વ્હીલનું મિક્સર પલટી ખાઈ જતા અકસ્માતમાં શ્રમિક દબાયો। કોર્પોરેશનની વોર્ડની ઓફિસ બનાવવાની કામગીરી દરમિયાન આ સમગ્ર અકસ્માત સર્જાયો છે। આગળ ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ડીઈઓ દ્વારા આચાર્યને ફરજ મુક્ત કરાયો છે। ભાવનગરથી આ વિગતો પ્રકાશમાં આવી રહી છે, જ્યાં ડીઈઓ દ્વારા આ એક્શન લેવામાં આવ્યું છે। ડીઈઓ દ્વારા આચાર્યને ફરજ મોકૂફ કરાયો છે। જિલ્લા કલેક્ટરને આચાર્ય બાબતે ફરિયાદ કરાઈ હતી, જે બાદ આચાર્યને ફરજ મોકૂફ કરાયો છે। નવા ગામની પ્રાથમિક શાળાના આચાર્યને ફરજ મોકૂફ કરાયો છે। શાળામાં અનિયમિતતા અંગેની ફરિયાદો બાદ આ કાર્યવાહી કરવામાં આવી અને આચાર્યને ફરજ મોકૂફ કરાયો છે। જિલ્લા કલેક્ટરે 24 નવેમ્બરના રોજ શાળાની મુલાકાત પણ લીધી હતી। તો ભાવનગરથી આ સમગ્ર સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ગ્રામજનો દ્વારા આચાર્ય વિરુદ્ધ કરાયેલ ફરિયાદને લઈને કાર્યવાહી કરવામાં આવી છે। શાળાના આચાર્ય ઘનશ્યામભાઈ જોશી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી અને તેમને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે। કાર્યવાહી સાથે ખાતાકીય તપાસ પણ કરવામાં આવી રહી છે। આગળ વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરામાં એરપોર્ટ રોડ પર મારામારીની જે ઘટના બની તેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે।
વડોદરાથી આ સમાચાર, જ્યાં એરપોર્ટ રોડ પર મારામારીની ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. લાકડીઓથી સામસામે મારામારી કરી હતી, જે સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. જાહેર માર્ગ પર છૂટા હાથની મારામારી થઈ હતી. વડોદરામાં એરપોર્ટ રોડનો આ સમગ્ર બનાવ છે, જ્યાં જૂની અદાવતે મારામારીની ઘટના બની અને તે ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ગતરોજ એરપોર્ટ રોડ પર મારામારીનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં એરપોર્ટ રોડ પર મારામારીની ઘટના જે બની તેનો વિડીયો વાયરલ થયો છે. લાકડીઓથી સામસામે મારામારી કરવામાં આવી. જૂની અદાવતમાં મારામારી કરી હોવાની વિગતો સામે આવી રહી છે. આગળ જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં દીપડાનો આતંક જોવા મળ્યો છે અને તેને લઈને લોકોમાં ભયનો માહોલ છે. જૂનાગઢથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં દીપડાના આતંકને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. મંગલધામ મધુરમ વિસ્તારમાં દીપડાના આંટાફેરા સીસીટીવીમાં કેદ થયા હતા. શેરીમાંથી દીપડાએ શ્વાનનો શિકાર પણ કર્યો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. દીપડાને પકડવા ભયભીત લોકોની માંગ છે. જૂનાગઢનો આ સમગ્ર બનાવ છે, જ્યાં મંગલધામ મધુરમ વિસ્તારમાં દીપડાના આંટાફેરા જોવા મળ્યા છે. આગળ સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરતના પૂર્ણા વિસ્તારમાં કારમાં આગ લાગી હોવાની ઘટના બની છે. સુરતથી આ સમાચાર, જ્યાં સુરતના પૂર્ણા વિસ્તારમાં કારમાં આગ લાગી. પૂણા ગામ સીતાનગર બ્રિજ પાસે કારમાં આગ લાગી. આગ લાગતા જ કાર બળીને ખાખ થઈ. સુરતનો આ સમગ્ર બનાવ છે, જ્યાં કારમાં આગ લાગી. આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને આગમાં કાર બળીને ખાખ થઈ છે. ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી. સુરતથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પૂણા વિસ્તારમાં કારમાં આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો છે, જેમાં પૂણા ગામ સીતાનગર બ્રિજ પાસે કારમાં આગ લાગી હોવાની ઘટના બની અને આગ લાગતા જ કાર બળીને ખાખ થઈ. રાજકોટના અનેક વિસ્તારમાં એક્યુઆઈ 300 ને પાર પહોંચ્યો છે. શહેરના સોરઠવાડી સર્કલ, જામ ટાવર અને યુનિવર્સિટી રોડ વિસ્તારમાં ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યો છે. બેફામ ગતિએ થતું બાંધકામ અને ઉડતી ડસ્ટના કારણે એક્યુઆઈ વધ્યો છે. હવાનું પ્રદૂષણ ઘટાડવા માટે તંત્ર જાગ્યું છે. શહેરમાં વધુ કેટલાક વૃક્ષોની જરૂર છે, તેની ગણતરી આરએમસી દ્વારા કરવામાં આવશે. છેલ્લા ઘણા વર્ષોથી પોલ્યુશન છે બહુ ખૂબ જ વધારે છે અને સવારમાં જે લોકો વોકર ઝોનની અંદર વોકિંગ માટે નીકળતા હોય એને ખૂબ જ ખતરો વધારે છે. તો જો આમ જોવા જઈએ તો અત્યારે આ છેલ્લે 300-350થી વધારે જે હવા છે એ ખરાબ થઈ ગઈ છે. તો એના માટે તંત્ર ક્યાંક ને ક્યાંક જવાબદાર છે. આ રાજકોટ શહેરની ભાગોળાની વિસ્તારની અંદર ઉદ્યોગો જે આવેલા છે, મોટા મોટા ઉદ્યોગો છે, જો એ ઉદ્યોગો બંધ નહીં થાય તો માનવ શરીર માટે બહુ આવતા સમયની અંદર ખૂબ મોટો ખતરો વધી રહ્યો છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પ્રદૂષણનો ઘટાડો થાય તે માટે આપણે વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર માટેનું આયોજન કરી વૃક્ષારોપણ કાર્યક્રમ કરતા હોઈએ છીએ. રાજકોટ શહેરમાં હાલે કેટલા વૃક્ષો છે, કઈ કઈ જગ્યાએ છે, કયા વિસ્તારમાં કેટલા વૃક્ષો છે, એ તમામ વૃક્ષોનું જે ઇન્ડિવિડ્યુઅલ વૃક્ષો છે એ ઇન્ડિવિડ્યુઅલ વૃક્ષોનું જીઓ ટેગિંગ કરી કઈ જાતનું વૃક્ષ છે, કેટલી ઉંમર છે, એમનું તંદુરસ્તી વૃક્ષની કેવી છે, કોઈ સુકાઈ ગયેલું છે, હેલ્ધી છે, આ તમામ પ્રકારની માહિતી આપણે એકત્ર કરીશું. આપણે સ્વીપર મશીનથી ક્લિનિંગ કરી શકીએ કે બધી ધૂળ ખેંચાઈ જાય એની વેક્યુમથી. પછી સ્પ્રિંકલર સિસ્ટમ આપણે એનો યુટિલાઇઝ કરી શકીએ. આપણે વૃક્ષારોપણ ખૂબ મોટા પ્રમાણમાં કરી શકીએ. પછી આપણે જે
વ્હીકલ્સ છે એ મેક્સિમમ બને ત્યાં સુધી ઈ વ્હીકલ્સ તરફ આપણે વળીએ તો આ સિચ્યુએશન વધુ બગડે નહીં. જામનગરમાં 800 કરોડથી વધુના નકલી જીએસટી બિલ કૌભાંડનો ભાંડો ફૂટતા ડીજીજીઆઈ હરકતમાં આવી ગયું છે. અમદાવાદ, રાજકોટ, ભાવનગર સહિત મુંબઈ, સુરત, જામનગર અને જૂનાગઢમાં સઘન સર્ચ અને દરોડા પાડવામાં આવ્યા હતા. જામનગરની પટેલ મેટલ ક્રાફ્ટ LLPના ભાગીદારી જયદીપ વિરાણીની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાતના 3 મોટા કેસમાં કુલ 4 માસ્ટર માઇન્ડને પકડી લેવામાં આવ્યા છે. આરોપીઓને પકડીને નકલી દસ્તાવેજો પર અનેક સેલ કંપનીઓ ઊભી કરી અને બનાવટી બિલિંગનું જાળું રચ્યું હતું તે સામે આવ્યું છે. નકલી બિલો દ્વારા ગેરકાયદે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવાની પણ પોલીસે પુષ્ટિ કરી છે. સુરતના ઉધના મગદલ્લા રોડ પર અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતમાં KTM બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું. યુનિવર્સિટીથી બ્રેડલાઇનર બ્રિજ ઉતરતા સમયે અકસ્માત સર્જાયો હતો. KTM બાઇક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અકસ્માત બાદ ચાલકનું માથું અને ધડ અલગ થઈ ગયું હતું. આ ઘટનામાં 18 વર્ષીય પ્રિન્સ પટેલ નામના યુવકનું મોત નીપજ્યું હતું. જ્યારે ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી અને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પછી એની ગાડી એટલી ચાલતી ગઈ, અમે લોકો પણ ગભરાઈ ગયા. એટલે શું થયું તે આખા અકસ્માતમાં? એને વાઇબ્રેટ થઈ ગઈ એની ગાડી ડિવાઈડરમાં, એટલે ઠોકાઈ ગઈ, એની ગાડી સ્લીપ થઈ ગઈ. પછી વ્યક્તિનું કઈ રીતે હાલત હતી? અમે જોયું એટલે ખોલ્યું, એને માથું જ નહીં હતું, મોઢું જ હતું જ નહીં. તો અમે લોકો જોઈને ગભરાઈ 108ને બોલાવી, 108 તરત આવી. અમદાવાદના વાડજમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હતા. વ્યાસવાડી 4 રસ્તા પર આવેલ પાન પાર્લર પર લુખ્ખા તત્વોએ ઝઘડો કરી અને હુમલો કર્યો હતો. લાલચોટ પાન પાર્લરમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. આરોપીએ ગ્રાહક સાથે બબાલ કરીને દુકાનમાં તોડફોડ કરી હતી. જ્યારે ગ્રાહકને કાચની બોટલ મારતા ગ્રાહક ઇજાગ્રસ્ત થયો હતો. ગુંડાગીરી કરતા 4 લુખ્ખાઓ CCTV કેમેરામાં કેદ થયા હતા. ત્યારે આ મામલે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા તપાસ હાથ ધરાઈ છે. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી નજીક ફાયરિંગ કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પતિ પત્નીના આંતરિક વિવાદમાં ફાયરિંગ થયું હતું. પોલીસે ફાયરિંગમાં વપરાયેલ હથિયાર પણ કબજે લીધા બાદ આગળની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ શહેરના ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં વિજય 4 રસ્તા પાસે આવેલી સુભાષ સોસાયટી ખાતે ગઈકાલે બપોરના સમયે 112 નંબર પર કોલ મળેલ કે એમના જમાઈ રાહુલ ઘનશ્યામભાઈ સોનીએ ઘરની બહાર હવામાં ફાયરિંગ કરી અને એમને ધમકાવ્યો છે. કોલ મળતાની સાથે જ સ્થાનિક પોલીસ અને સિનિયર અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી ગયેલા હતા. ખંભાત નગરપાલિકાની વધુ એક ઘોર બેદરકારી સામે આવી છે. ખંભાતના વોર્ડ નંબર 1માં 2 મહિનાથી ઉભરાતી ગટરોમાં જીવવા સ્થાનિક લોકો મજબૂર બન્યા છે. પાયાની સુવિધાઓ આપવા ખંભાત નગરપાલિકા સાવ નબળી સાબિત થઈ છે. નગરપાલિકામાં ઘણી બધી વાર ફરિયાદો કરવા છતાં પણ નગરપાલિકાના સત્તાધીશો અને કર્મચારીઓ આંખ આડે કાન કર્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અનેક વાર રજૂઆત છતાં પણ કર્મચારીઓ સાંભળતા નથી તેવા આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. ખંભાત નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. ખંભાત નગરપાલિકાનો વોર્ડ નંબર 1 છે, જે ખારાપાટ અને મીઠાપાટની વચ્ચે જે મકાનો આવેલા છે ત્યાં છેલ્લા 1-1.5 મહિનાથી સતત ગટરો ઉભરાય છે. આપણે સ્થાનિકને જ પૂછી અને આપણે વાત કરીશું સ્થાનિક સાથે જ. આવો, શું નામ છે તમારું? હા, મારું નામ છે જલાલી આફતાબ અલી રોશન અલી. 9મા મહિનાની આ 25 તારીખ હતો અમારે ધાર્મિક જુલુસ હતું સ્થાનિક. તો મેં એક અરજી આપેલી. એ અરજીમાં મેં સ્પષ્ટ ઉલ્લેખ કરેલો કે મારા જે કોર્નર ઉપર જે ગટરનું ઢાંકણું છેલ્લા 6 મહિનાથી ભાંગી ગયું છે. તે છતાં મેં વારે ઘર કાઉન્સિલરને કરી, સ્થાનિક કાઉન્સિલર પર રજૂઆત કરી
નગરપાલિકામાં જે સત્તાધિકારી છે જે તે ટેબલના અધિકારીને મારે જોવા અત્યારે તોય છતાં કોઈ એમ ગણકાર્યું નહીં. તે છતાં મારા સ્વખર્ચે ઢાંકણું ત્યાંથી લાવ્યો રિક્ષામાં. જી, શું કહેશો બેન તમે? હા, તમે આ સુધારો કરો, કેટલી બધી ગંદકી થાય છે એ જુઓ પહેલાં આવીને. ના હોય તો એ લોકોને અહીંયા આગળ બેસાડીને કહો કે અહીંયા આગળ રહે ને અહીંયા આગળ જોવે બધું કે કેવી રીતના રહેવાય. આ છોકરા નિશાળ જાય છે, અમે લોકોને કેટલી તકલીફ છે. એ લોકો તમે કોઈ જોવા આવો છો અહીંયા આગળ? કેટલા મહિનાથી આવું ને આવું છે. શું કહેવા માંગો છો? ભાઈ એના વારંવાર રજૂઆત કરી છે પણ કોઈ આનો જવાબ આપતા નથી સરખું કોઈ પણ જગ્યાએ. બ્રેકેટમાં લખાઈને આવ્યો છું કે અમુક ટાઈમે કહે છે કે માણસ નથી, અમુક ટાઈમે કહે છે કે સામાન નથી. વારંવાર આવું બધું જવાબ આપ્યું. જી, આ અહીંના સ્થાનિક જે લોકો છે તેમની જે આ પરેશાની છે તે માથાનો દુખાવો બની ગઈ છે. આપણે વાત કરીશું સ્થાનિક કાઉન્સિલર સાથે. આવો ચંદુભાઈ, શું છે આની સમસ્યા અને આનું નિરાકરણ ક્યારે? આ મોહનપુરા ખરું ત્યાં આગળ ભૂરિયાભાઈ સાયકલવાળાની જે દુકાન હતી ત્યાં આગળ ગટર છેલ્લા 2 મહિનાથી ઉભરાતી હતી. હવે 2 મહિનાથી ઉભરાતી તો બહુ રજૂઆતો કરી, ત્યારે 1 મહિને એ લોકો ખોદવા આવ્યા. ને અહીં આગળ આ રીતનું લોકોને એટલું બધું સહન કરવું પડે છે કે એની કોઈ હદ નહીં. આ તો રામના નામે પસરા ચડી ગયા છે. રામ રાજ્યની અંદર પ્રજા એ સુખી હતી, પણ આ તો ભાજપના રાજમાં આ પ્રજા તદ્દન બધી દુઃખી થઈ ગઈ છે. આમાં કોઈ સાંભળનાર જ નથી. કોઈ અધિકારી જાઓ તો કે અહીં નથી ચીફ ઓફિસર, નહીં વહીવટ કરતા, નથી કોઈ અધિકારીની પાસે એવી કોઈ નથી કોઈ એવો અધિકારી પાસે એવી કોઈ જાતની આવડત. એન્જિનિયરને કહીએ કે કંઈ માણસનો સ્ટાફ નથી. હવે કહે છે એવો ઠરાવ કરીએ છીએ કે જેથી કંઈ કાયમ ગટરનો નિકાલ થઈ જશે, પછી આ બધું રિપેર ને આ બધું, પણ એ બધું કાળે થશે. ખંભાત નગરપાલિકા ટેક્સના પૈસા તો ઉઘરાવી લે છે, પણ આ કામ લોકોને જે પાયાની જે સુવિધાઓ છે તે આપવામાં ખંભાત નગરપાલિકા સાવ નબળી સાબિત થઈ છે. કૌશલ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, ખંભાત. સંસ્કારી નગરી વડોદરામાં મહિલાઓ સુરક્ષિત નથી. સેવાસીની સમન્વય સ્લેબ દીઠ એપાર્ટમેન્ટ બનાવવા સામે એક આરોપ સામે આવ્યો છે. એપાર્ટમેન્ટમાં દારૂની પાર્ટીઓ ચાલતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. રેસિડેન્શિયલ યુનિટમાં હોટેલને લઈને મહિલાઓને ભારે હેરાનગતિ થઈ છે. ભારે આક્રોશ સાથે નાગરિકો વડોદરા મનપા કચેરી ખાતે પહોંચ્યા હતા. પોલીસ પણ સ્થાનિકોને સાથ ન આપતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમજ સ્લેન્દીડના નાગરિકોએ હોટેલ સીલ કરવાની માંગ કરી છે. વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 9માં આવેલું સમન્વય સ્ટેન્ડિંગ નામનું જે બિલ્ડિંગ છે, જે એપાર્ટમેન્ટ છે, એમાં 4 જેટલા એપાર્ટમેન્ટ છે ને 142 જેટલા લગભગ ફ્લેટ આવેલા છે. ત્યાં કોઈક ઈસમ દ્વારા 4 ફ્લેટને ખરીદી અને 4 ફ્લેટની અંદર હોટલનો બિઝનેસ ચાલુ કરી દેવામાં છે. ઓયો થ્રુ એનું બુકિંગ કરવામાં આવે છે અને કોઈક 2 કલાક માટે આવે, કોઈ 4 કલાક માટે આવે, કોઈ 5 કલાક માટે આવે, કોઈ 5 દિવસ માટે આવે, પણ એ પણ વિદેશના લોકો બુકિંગ લે છે. એટલે સ્વાભાવિક છે કે આઉટ ઓફ ગુજરાતના લોકો છે, ત્યાં બેફામ દારૂની પાર્ટીઓ ચાલતી હોય છે. ત્યાં મહિલાઓને લિફ્ટમાં જવું હોય તો બિચારી સુરક્ષિત નથી, એટલે લોકોએ લિફ્ટનો ઉપયોગ બંધ કરી દાદરથી ઉતરવાનું ચાલુ કરી દીધું છે. આગળ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં રાજ્ય સરકાર દ્વારા બઢતીના આદેશ આપવામાં આવ્યા છે. આ વિગતો સામે આવી રહી છે, જેમાં રાજ્ય સરકાર દ્વારા અપાયા બઢતીના આદેશ. રાજ્યમાં વધુ એક વખત બઢતીનો દોર જોવા મળ્યો છે. 6 આઈપીએસ અધિકારીને પ્રમોશન અપાયા છે. આઈપીએસ મનોજ શિશધર ડીજી તરીકે પ્રમોટ થયા છે. આ વિગતો પ્રકાશમાં આવી રહી છે, જેમાં આઈપીએસ રાજુ ભાર્ગવ એડીજીપીમાંથી ડીજી તરીકે પ્રમોટ થયા છે. દીપેન ભદ્રન અને સૌરભ તાલંગિયા પીવી રાઠોડને પણ પ્રમોશન મળ્યું છે. મનોજ શશિધર, રાજુ ભાર્ગવ અને દિવ્યા મિશ્રાને પ્રમોશન મળ્યું છે. 6 આઈપીએસ અધિકારીને પ્રમોશન અપાયા છે. આ વિગતો પ્રકાશમાં આવી રહી છે, જેમાં આઈપીએસ મનોજ શશિધર ડીજી તરીકે પ્રમોટ થયા છે. આઈપીએસ રાજુ ભાર્ગવ એડીજીપીમાંથી ડીજી તરીકે પ્રમોટ થયા છે. દીપેન ભદ્રન, સૌરભ તોલંગિયા અને પીવી રાઠોડને પણ પ્રમોશન મળ્યું છે. 6 આઈપીએસ અધિકારીઓને પ્રમોશન મળ્યું છે. વધુ વિગતો સાથે સંવાદદાતા વિશાલ મહેતા ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે. જે વિશાલ, રાજ્યમાં ફરી એક વખત બઢતીનો દોર જોવા મળ્યો, શું વિગતો?
જે અધિકારીઓની બદલીની રાહ જોવાતી હતી તેમાં હવે બદલીના પ્રાથમિક આદેશો થઈ ગયા છે અને તેની અંદર 6 આઈપીએસ અધિકારીઓની પ્રમોશન સાથે બદલી કરવામાં આવી છે, જેમાં આઈપીએસ મનોજ શશિધર ડીજી તરીકે પ્રમોટ કરાયા છે. સાથે જ આઈપીએસ રાજુ ભાર્ગવને એડિશનલ ડીજીપી માંથી ડીજી તરીકે પ્રમોટ કરાયા છે. દીપેન ભદ્રન, સૌરભ તોલંબિયા, પીવી રાઠોડને પ્રમોટેડ કરાયા છે. મનોજ શશિધર, રાજુ ભાર્ગવ અને દિવ્યા મિશ્રાને પણ પ્રમોશન આપવામાં આવે છે. રાજ્ય સરકારે જાહેર હિતમાં નીચેના આઈપીએસ અધિકારીઓની બદલી કરી છે, જેની અંદર મનોજ શશિધર છે જે કેન્દ્રીય પ્રતિનિયુક્તિ પર વિશેષ તરીકે હાજર થયેલા છે. એમાં સાથે રાજુ ભાર્ગવની વાત કરીએ તો અધિક પોલીસ મહાનિર્દેશક તરીકે અત્યારે હાલમાં શસ્ત્ર એકમની અંદર ગાંધીનગરમાં ફરજ બજાવી રહ્યા છે. શ્રી દિવ્યા મિશ્રા કે જેઓ હાલમાં સેન્ટ્રલ ડેપ્યુટેશન પર છે અને બધાના ડેપ્યુટી ડિરેક્ટર તરીકેનો ચાર્જ તે ઇન્ટેલિજન્સ બ્યુરોમાં ધરાવી રહ્યા છે. દીપેન ભદ્રન કે જેઓ સેન્ટ્રલ ડેપ્યુટેશન પર છે અને સાથે જ કેબિનેટ સચિવાલયના સિનિયર એક્ઝિક્યુટિવ કેડરની અંદર આઈપીએસ તરીકે તે નિયુક્ત છે. સાથે સૌરભ તોલંબિયાની વાત કરીએ તો આઈપીએસ અધિકારીમાં હાલમાં ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડના સલાહકાર સુરક્ષાની અંદર તેમની નિયુક્તિ કરવામાં આવેલી છે. શ્રીમતી પીવી રાઠોડ કે જે પોલીસ નાયબ મહાનિદેશક તરીકે સીઆઈડી ક્રાઇમની અંદર ગાંધીનગરના પોલીસ મહાનિદેશક તરીકે નિયુક્ત છે. આ તમામ અધિકારીઓને અત્યારે હાલમાં બદલી સાથે બદલીના આદેશ કરવામાં આવ્યા છે અને સાથે જ હજુ વધુ બદલીના આદેશ થશે, કારણ કે હજુ ઘણા બધા અધિકારીઓ એવા છે કે જેમને વેઇટિંગ ફોર પ્રમોશન, વેઇટિંગ ફોર જે ડેપ્યુટેશન માટે મૂકવામાં આવ્યા છે. એટલે અત્યારે હાલમાં જોવાનું રહેશે કે હવે જે નવા આદેશો થશે તેની અંદર વેઇટિંગ ફોર પોસ્ટિંગના જે આદેશ બાકી છે તેમાં લગભગ 12થી વધારે અધિકારીઓ એવા છે કે જે ડીઆઈજી રેન્કના છે, તેમની બદલીના આદેશ અથવા તો તેમના નવા પોસ્ટિંગના આદેશ કરવામાં આવશે. સાથે જ 1 મહિના પછી જ્યારે ડીજીપીની બદલી આવી રહી છે કે ડીજીપી વિકાસ સહાય નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે તેમની જગ્યાએ નવા ડીજીપીની નિયુક્તિ કરવામાં આવશે. તેની પણ અત્યારે હાલમાં ચર્ચા ચાલી રહી છે. ચર્ચામાં રેસની અંદર જોવામાં આવે તો KLN રાવ અને સાથે જ જે અમદાવાદના પોલીસ કમિશનર છે જ્ઞાનેન્દ્રસિંહ મલિક એટલે કે GS મલિકનું નામ મોખરે છે. જોવાનું રહેશે કે તેમની બદલીની સાથે જ જ્યારે નવા ડીજીપી આવશે ત્યારબાદ જે તમામ જે ડીઆઈજી જેમની વેઇટિંગ ફોર પોસ્ટિંગ છે ત્યારે તેમના લિસ્ટ ક્યારે બહાર આવશે તેની રાહ કાગડોળે જોવાઈ રહી છે. જી વિશાલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો આ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં 6 આઈપીએસ અધિકારીને પ્રમોશન અપાયા છે. રાજ્ય સરકાર દ્વારા બઢતીનો આ દોર છે તે યથાવત જોવા મળી રહ્યો છે, જેમાં 6 આઈપીએસ અધિકારીના પ્રમોશન છે. આઈપીએસ રાજુ ભાર્ગવ ડીજીપીમાંથી ડીજી તરીકે પ્રમોટ થયા છે. દીપેન ભદ્રન અને સૌરભ તોલંગિયા, પીવી રાઠોડને પણ પ્રમોશન મળ્યું છે. 6 આઈપીએસ અધિકારીઓની બઢતી થઈ છે. વડોદરાના હરણીના શુભમ આઈલાઇટના નાગરિકોએ પાણી, ગટર, રોડ જેવી પ્રાથમિક સુવિધા ન મળતા રોષ ઠાલવ્યો છે. જ્યારે મહાનગરપાલિકામાં વેરો ભરવામાં આવે છે છતાં પણ ગટર, રોડ, પાણી સુવિધાથી વંચિત રાખવામાં આવે છે. ઉડતી ધૂળની ડમરીઓથી નાગરિકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. ત્યારે નાગરિકોએ કોર્પોરેટર, ધારાસભ્ય, મહાનગરપાલિકાના સત્તાધીશોને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કાર્યવાહી ન કરાતા હોવાનું નાગરિકો જણાવી રહ્યા છે. સ્માર્ટ સિટીનો અંધેર વહીવટ. વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે, પરંતુ હજુ પણ સ્માર્ટ સિટી વડોદરાના સ્માર્ટ વિકસિત વિસ્તાર હરણીમાં હજુ નથી પાણી અને ડ્રેનેજની સુવિધા આપવામાં આવી રહી. આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમ આ હરણીથી મોટના જતો વિસ્તાર છે. આ શુભમ ઇલાઇટ એપાર્ટમેન્ટ છે અને અહીંયા વેરો આપવામાં આવે છે, પરંતુ નાગરિકો આક્રોશ ઠાલવી રહ્યા છે કે પાણી કે રોડની સુવિધા નથી. આપણે અહીંના નાગરિકો સાથે વાત કરીશું. શું કહો છો, સ્માર્ટ સિટી છે, પાણી, ડ્રેનેજ, રોડની સુવિધા છે? ના, બિલકુલ નહીં. વેરો અમે ભરી રહ્યા છીએ પણ અમને ડ્રેનેજ અને પાણીની કોઈ જ સુવિધા હજી સુધી મળી નથી. છેલ્લા 6-7 વર્ષથી અમે વેરો ભરી રહ્યા છીએ, બરાબર. અને રોડની તો વાત જ શું કરવી. રોડ તો અમારો તૂટી ગયો છે. ત્યાર પછી બહુ બધાને કીધું પણ કોઈ એના માટે એક્શન લેવા તૈયાર નથી. થોડું થોડું કરીને બધા જતા રહે છે અને એટલી ધૂળ ઉડે છે. તમે પણ જોઈ શકો છો કે કેવી ધૂળ ઉડી રહી છે અને અહીંયા આગળથી કોન્સ્ટન્ટ બસો અને બધું જઈ રહ્યું છે. તો એના માટે પ્લીઝ તમે લોકો કોઈ એક્શન લો તો અમારા ઉપર મહેરબાની રહેશે તમારી. આપણે અન્ય મહિલા જેને પૂછ્યું, શું કહેશો, અહીંયા
થીંગડા કરવા આવ્યા હતા રોડના અને જતા રહ્યા. તમે શું જોયું ત્યાં આગળ એ વખતે? એ લોકો ખાલી ઠીંગડા કરીને જતા રહે છે, પ્રોપર રોડ બનાવતા નથી. બનાવેલા રોડ અમે પણ બનાવેલો તોડી નાખીને ગયા છે, અને જ્યારે કરીએ છીએ તો હા કરીશું કરીશું કરીને કોઈ જ અમને ફેસિલિટી આપવામાં આવી નથી રહી. અહીંયા આગળ અમે લોકો પરેશાન થઈ ગયા છે. અમારા ઘરમાં એકલો નર્યો સિમેન્ટ બધાને હેરાન કરી મૂક્યા છે. એટલે પ્રોબ્લેમ છે અત્યારે, શ્વાસની તકલીફ વાળાને બહુ જ પ્રોબ્લેમ થઈ રહેલો છે. અને કેવો છોકરો કામ કરી રહ્યો હતો? 11 વર્ષનો છોકરો અહીંયા આગળ લેબર વર્ક કરી રહેલો છે, અને ગવર્મેન્ટે પ્રધાનમંત્રીએ ના પાડી છે કે લેબર વર્ક કરવાનું નથી, છતાં બી આ ગવર્મેન્ટ કરાવી રહેલી છે બરોડાની VMC. વેરો નહીં ભરે તેવું પણ નાગરિકો કહી રહ્યા છે. જ્યારે વેરાનું વળતર જ ના મળતો હોય તો વેરો શું કામ? અને પ્રધાનમંત્રી કહે છે કે છેવાડાના નાગરિક સુધી સુવિધા, પરંતુ સ્માર્ટ સિટીમાં જ નાગરિકો સુવિધા માટે વલખા મારે છે અને કોન્ટ્રાક્ટરમાંથી કોર્પોરેટર બનેલા લોકો રાજમહેલ બનાવી રહ્યા છે. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. મેટ્રો 10 માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.